हेलो फ्रेंड्स, वेलकम बैक टू फूड्स ऑफ फिटनेस। आज આપણે બનાવીશું ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે અને ગરમીમાં થતા રોગો દૂર કરે એવા લાડુ। તો આજે આપણે સમર સ્પેશિયલ લાડુ બનાવવાના છીએ જે ગરમીમાં શરીરને ઠંડક આપી અને શરીરને ખૂબ જ ફાયદો કરશે। સાથે આ લાડુ બનાવવા માટે આજે આપણે ના તો ખાંડ વાપરીશું ના તો ગોળ વાપરીશું અને કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત 10 થી 15 જ મિનિટમાં સુપર હેલ્ધી સુપર ટેસ્ટી લાડુ બનાવીને તૈયાર કરીશું। ગરમીમાં આ લાડુ તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો, બપોરે જમી અને જો તમને કંઈ ગળ્યું ખાવું હોય તો પણ આ લાડુ તમે ખાઈ શકો છો। બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કે પછી તમે આ લાડુ જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો। આમાં આપણે બધી એવી સામગ્રી ઉમેરવાના છીએ જે એકદમ હેલ્ધી છે। તો ચાલો સમર સ્પેશિયલ સુપર હેલ્ધી સુપર ટેસ્ટી ઇમ્યુનિટી વધારે, થાક દૂર કરે, આંખની અને પેટની બળતરા દૂર કરે એવા લાડુ બનાવવાનું શરૂ કરીએ। રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો હવે સૌથી પહેલાં ગરમીમાં શરીરને ઠંડક આપે એવા સમર સ્પેશિયલ લાડુ બનાવવા માટે એક મોટા વાસણમાં અહીંયા મેં 50 ગ્રામ જેટલા મખાણા લીધા છે। મખાણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે, સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે। મખાણા હાડકાને પણ મજબૂત બનાવે છે અને ગરમીમાં થતા ડાયરિયા જેવા રોગોમાં પણ ફાયદો કરે છે। એટલે મખાણા એક સુપર ફૂડ છે। એની સાથે આપણે ઉમેરી દઈએ 1/4 કપ જેટલી બદામ। બદામમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 અને ફાઇબર હોય છે અને સાથે હું થોડા કાજુ પણ ઉમેરી રહી છું જે ઝિંકથી ભરપૂર હોય છે। તો ગરમીમાં જે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જતી હોય એને બૂસ્ટ કરવાનું કામ કરે છે। થોડા અહીંયા મેં 1/4 કપ જેટલા પિસ્તા પણ લીધા છે। અહીંયા તમને જે પણ વસ્તુનો સ્વાદ ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો। અહીંયા મેં લીધા છે 1/4 કપ જેટલા મગજતરીના બી એટલે કે તરબૂચના બી, જે ગરમીમાં થતો માથાનો દુખાવો અને માઇગ્રેનમાં ખૂબ જ ફાયદો કરે છે। સાથે 1/4 કપ જેટલા પમ્પકિન સીડ્સ લીધા છે જે ન્યુટ્રિયન્ટનું પાવર હાઉસ છે, જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે। અહીં આપણે લેશું 1/4 કપ જેટલા સનફ્લાવર સીડ્સ, જે સ્કિનને સારી કરે છે અને પાચનને પણ સ્વસ્થ બનાવે છે। તો અહીંયાથી આપણે જે સામગ્રીઓ ઉમેરેલી છે એમાંથી તમને જે પણ ના મળે એને તમે સ્કીપ કરી શકો છો અને તમને જે પણ વધારે ભાવતું હોય એ વધારે કે ઓછું લઈ શકો છો। બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે આનો અધકચરો પાવડર કરવાનો છે। અહીંયા પાવડર કરવા માટે એક મિક્સર જાર લેશું અને એની અંદર આપણે જે મિક્સ કરેલા નટ્સ અને સીડ્સ છે એ બધું ઉમેરી દેશું। તો તમે જોઈ શકો છો મેં બધા ડ્રાયફ્રૂટ અને બધા જ બીજને ઉમેરી દીધા છે। હવે આને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેશું। તો મિક્સરને ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરવાનું, જેથી આપણે જે ડ્રાયફ્રૂટ અને જે આપણે બધા અલગ અલગ પ્રકારના બીજ ઉમેરેલા છે એનું તેલ અલગ ના થાય। તો હું આ બધી જ સામગ્રીને ગ્રાઇન્ડ કરવા માટે વાપરી રહી છું અગારોનું કમર્શિયલ ગ્રાઇન્ડર મિક્સર, જે પલ્સ મોડ સાથે આવે છે। તો આ રીતે મિક્સર જારને આપણે અટેચ કરી દઈશું અને પલ્સ મોડ એટલે કે આ રીતે મિક્સરને ઓન ઓફ કરી અને આનો અધકચરો ભૂકો કરી લેશું। તો એકદમ પાવરફુલ મિક્સર છે। ફક્ત 1 થી 2 વાર મેં ગ્રાઇન્ડ કર્યું, એમાં તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે। આપણે આને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતનો અધકચરો જ રાખવાનો છે। તમે જો આપણો પાવડર એકદમ ડ્રાય છે, બિલકુલ ડ્રાયફ્રૂટ કે નટ્સનું તેલ અલગ નથી થયું। હવે હું આમાં ઉમેરી દઈશ 150 ગ્રામ જેટલી સાકર। તો સાકર જે છે એ નેચરલ સુગર હોય છે, જે કેમિકલ ફ્રી હોય છે અને સાકર ગરમીમાં ઠંડક પણ આપે છે। તો ખાંડ કે ગોળ વાપરવાની જગ્યાએ અહીંયા હું આજે સાકર વાપરી રહી છું। તો તમે જો મિક્સરમાં મેં સાકરનો પણ પાવડર કરી લીધો અને ફક્ત 30 જ સેકન્ડમાં એકદમ પરફેક્ટ એવો પાવડર તૈયાર થઈ ગયો। તો હવે બનાવીએ લાડુ। લાડુ બનાવવા માટે હું 2 ટેબલસ્પૂન જેટલું ગાયનું ઘી વાપરી રહી છું। જો તમને ગાયનું ઘી મળે તો તમે એ વાપરજો, નહીં તો તમારી પાસે જે પણ ઘી અવેલેબલ હોય એ તમે વાપરી શકો છો। તો ઘી આપણું થોડું ગરમ થાય એટલે આપણે તરત જ એમાં જે બધા જ ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દઈશું। હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે આ બધી જ વસ્તુને આપણે શેકી લેશું, જેથી આપણા લાડુની શેલ્ફ લાઈફ વધી જાય, કે લાડુ લાંબા સમય સુધી સારા રહે। આ લાડુ 1 થી 1.5 મહિના સુધી ખરાબ નહીં થાય। સાથે આપણે આમાં જે સામગ્રીઓ ઉમેરીએ છીએ એને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો જો તમારે ઉપવાસ હોય તો તમે એમાં પણ આ લાડુ ખાઈ શકો છો।
તમે જોઈ શકો છો હલકું આપણા મિક્સરનો કલર બદલાયો ત્યાં સુધી મેં એને શેકી લીધું. ફક્ત 2 થી 3 જ મિનિટ શેકવાનું છે. હવે ઉમેરી દઈશું આમાં આપણે 150 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ. ટોપરાના ખમણની તાસીર પણ ઠંડી હોય છે, જે લાડુને થોડું બાઇન્ડિંગ અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આપશે. તો અહીંયા ટોપરાનું ખમણ તમે વધારે કે ઓછું કરી શકો છો. ટોપરાના ખમણને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે કોઈ વધારે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે, કેમ કે ટોપરામાં એનું પોતાનું જ ઓઇલ હોય છે, જે આ રીતે હલકું એવું તમે શેકશો એટલે રિલીઝ થશે અને ખૂબ જ સારી રીતે ટોપરાનું ખમણ પણ શેકાઈ જશે. તો 2 થી 3 જ મિનિટ જેવું ટોપરાનું ખમણ શેકાય એટલે તરત જ આપણે આમાં 1 નાની ચમચી જેટલો એલચીનો પાવડર અને 1 નાની ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. મરીનો પાવડર ઉમેરવાથી લાડુમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને આંખોને પણ મરીના પાવડરથી ખૂબ જ ઠંડક મળશે. તો હવે તમે જુઓ, મેં બધી જ વસ્તુને સારી રીતે શેકી લીધી છે. આનો કલર બદલાય એ રીતે આપણે નથી શેકવાની, એટલે આ બધી જ સામગ્રીઓને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા તમે જુઓ, બધી જ વસ્તુને મેં કાઢી લીધી છે. હવે આપણે જે સાકરનો ભૂકો તૈયાર કર્યો ને એની આપણે ચાસણી બનાવી લેશું. કોઈ તાર વગેરેની ચાસણી નથી કરવાની, એટલે બિલકુલ ના મૂંઝાતા. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારાથી લાડુ પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણે કડાઈમાં સાકરનો પાવડર ઉમેરી દીધો અને સાકરનો પાવડર ડૂબે ને એટલું જ, એટલે કે ફક્ત મેં અડધા કપ જેટલું જ પાણી ઉમેર્યું છે. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે બધું જ મિક્સ કરશો ને એટલે 1 જ મિનિટમાં, આપણે વધારે પાણી નથી ઉમેર્યું એટલે આમાં બોઇલ આવી જશે. અહીંયા તમારે ફક્ત તાર બનવાની શરૂઆત થાય ને એટલી જ ચાસણી કરવાની છે. તો એ તમને કેવી રીતે ખબર પડશે? તો તમે જુઓ, આ રીતે એક બોઇલ આવે ને એટલે તરત જ તમારે એને ચેક કરી લેવાનું. તો અત્યારે મેં ગેસને એકદમ સ્લો કરી દીધો અને ચાસણીને આ રીતે ચેક કરીશું. તો ચાસણી જે છે ને એ હલકી, તમે જો આ રીતે તાર બનવાની શરૂઆત છે અને હલકી એવી તેલ કે મધ જેવી ચીકણી થઈ ગઈ છે. તો બસ આ રીતની ચાસણી તૈયાર થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી ચાસણીને એકવાર મિક્સ કરી લેશું અને પછી તરત જ આપણે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરી દેવાનું છે. તો તમે જોયું ને, કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત આપણે બધી જ વસ્તુઓને ભેગી કરી ગ્રાઇન્ડ કરી લીધી અને આપણે ચાસણી બનાવી એમાં મિક્સ કરી દીધી. તો ઝંઝટ બિલકુલ નથી આ લાડુ બનાવવામાં અને આ લાડુનો સ્વાદ એટલો સરસ બને છે કે બાળકોને પણ બહુ જ ભાવશે. બધું મિક્સ થઈ જાય એટલે મિશ્રણને 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. આપણે હાથેથી ટચ કરી શકીએ ને એટલું આપણું મિક્સર ઠંડુ થાય એટલે આપણે એક ચમચી લઈ લેશું, જેથી આપણા બધા લાડુનું માપ એક સરખું રહે. અને પછી બસ આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુને વાળી લેશું. તો તમને જે પણ સાઈઝના લાડુ બનાવવા હોય એ રીતે તમારે લાડુનું મિશ્રણ લેવાનું, લાડુને બાઇન્ડ કરી એને આ રીતે વાળી લેવાના. ઉપરથી આ લાડુને આપણે પિસ્તા સાથે સજાવી દઈશું. તો તમે જુઓ, એકદમ સહેલી રીતે ખૂબ જ ટેસ્ટી એવા લાડુ તૈયાર થયા છે. આ લાડુ શરીરને ખૂબ જ ઠંડક આપશે, ગરમીમાં થતો માથાનો દુખાવો, માઇગ્રેન જેવી રોગોને દૂર કરશે અને સાથે તમને એટલી બધી એનર્જી આપશે કે તમને સ્ફૂર્તિ તમારા શરીરમાં લાગશે. તો અહીંયા તમે જુઓ, એક કરી અને એકદમ સારી રીતે મેં બધા લાડુને બનાવી લીધા છે. આ લાડુ તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. આપણામાં એવી કોઈ સામગ્રી નથી ઉમેરી કે જે ખરાબ થાય. લાડુ એકદમ ખાવામાં સોફ્ટ અને સુપર ટેસ્ટી બનશે. તો અહીંયા તમે જુઓ, એકદમ પરફેક્ટ એવા આપણા મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા લાડુ તૈયાર થયા છે. તો તમે સમર સ્પેશિયલ આવા લાડુ ક્યારેય બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.